વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તેમાં વોર્ડ નંબર 10માંથી પૂર્વ કોર્પોરેટર રહેલ એવા નીતિન દોગાને પણ ટિકિટ આપવામાં આવી છે ત્યારે તેઓ પાર્ટી કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો છે। સાથે જ તેમણે જણાવ્યું છે કે આવનારા સમયમાં નવા લોકો સાથે મળીને નવા કામો કરીને વિકાસને આગળ ધપાવીશું। વડોદરા મહાનગર ભાજપનું લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે ને આ વખતની ગત ટર્મના 10 થી 12 લોકોને રિપીટ કરવામાં આવે છે। તેવામાંના એક નીતિનભાઈ ડોંગાને રિપીટ કરવામાં આવે છે। ખાસ કરીને 10 થી 15 જણને એટલે રિપીટ કરવામાં આવે છે કે જે નવું બોર્ડ બનશે અને જે તમામ જે નવા ઉમેદવારો છે તેને જૂના લોકો છે તેની સાથે જ વાત કરીશું। તેમાંના વોર્ડ નંબર નીતિનભાઈ ડોંગા છે। નીતિનભાઈ શું કહેશો, જે રીતે વાત હતી કે ટિકિટ મળશે અને મળી છે? જી, મળશે એવી કોઈ વાત ના હોય, પરંતુ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ફરી ત્રીજી વખત મને પાર્ટીએ સેવા કરવાની તક આપી છે। હું તમામ પાર્લામેન્ટરી બોર્ડ, અમારા પ્રદેશના અધ્યક્ષ સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ અને વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ અને તમામ ધારાસભ્યશ્રી, સાંસદશ્રી, તમામ લોકોનો હું હૃદયપૂર્વક આજે આભાર વ્યક્ત કરું છું। સવાલ એ છે કે જે ગત ટર્મના લોકો હતા તેમાંથી માત્ર 10 થી 15 લોકોને રિપીટ કરવાની, તેમાંથી સૌથી સિનિયર કદાચ આપ ગણાવો છો। એક્ઝેક્ટ મને નથી લિસ્ટ ખબર, એટલે એમાં કંઈ કોમેન્ટ નહીં કરી શકું કે કોને આપી છે કોને નહીં, પણ હું ફરી એક વખત પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। નીતિનભાઈ, કેવી રીતે લોકોને મદદ કરશો, કારણ કે તમામ ચહેરા નવા છે? જી, જનસેવા કરવી એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે। નવા ચહેરા હશે એ બી કામ કરશે, જૂના ચહેરા હશે એ બી કામ કરશે। બિલકુલ, તો આ હતા નીતિનભાઈ, અને નીતિનભાઈ સ્પષ્ટ કહી રહ્યા છે ને જે પ્રકારે નીતિનભાઈ ડોંગા અને જે નવા ટર્મના જે તમામ લોકો છે તેમને તમામને તેઓ જીતાડશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ ચોક્કસથી નીતિનભાઈ ડોંગાને ટિકિટ મળતા તેઓના તમામ સમર્થકો સાથે તેઓ અહીંયા આવ્યા છે। કેમેરામેન નિહાની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।